પછી આવ્યું તો કે રાજગોપાલચારી ફોર્મ્યુલા, રાજગોપાલચારી એ પણ શું જાય? ફેલ જાય છે. પછી આ ભાઈ વેવેલભાઈ આયા છે, વેવેલભાઈ એ પણ શું જાય મિત્રો? ફેલ જાય છે. તો હવે મિત્રો શું થયું ખબર છે? પેલી જે ચર્ચિલ હતો ને, કન્ઝર્વેટિવ પાર્ટીનો ચૂંટણી થઈ એટલે હવે એમની સરકાર બદલાણી, એટલે આ બહુ સારો વ્યક્તિ આવ્યો સરકારમાં. કયો વ્યક્તિ? તો કે ભાઈ આનું નામ જે છે ને એ લેબર પાર્ટી આવી. કઈ પાર્ટી છે? લેબર પાર્ટી. અને એનો જે પીએમ છે એ ક્લાઇમેટ એટલી છે. આ બહુ ગુડ માણસ. આ ભારત આ ઈચ્છતો હતો કે ભાઈ ભારતને બંધારણ સભા મળે એવું ઈચ્છે છે. ઓકે, એટલે હવે એ શું કરે છે? 3 વ્યક્તિઓને મોકલે છે. માઉન્ટ બેટન જે યોજના છે એના અને કેબિનેટ મિશન કે 3 વ્યક્તિને મોકલે છે ને 3 વ્યક્તિનું નામ જે છે એ આ બધા ફેલ ગયા, પણ આ કેવું ગયું? તો પાસ ગયું. PAS 3 વ્યક્તિઓને મોકલે છે. એકનું નામ છે પેથિક લોરેન્સ, બીજાનું નામ છે એવિક એલેક્ઝાન્ડર